મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતતા ભણીએ છીએ. આપણે જુદા જુદા રાસાયણિક ભૌતિક ગુણધર્મો વિશેની માહિતી આપણે મેળવી. 5 ભૌતિક ગુણધર્મ: પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. આટલી બાબત આપણે શીખી ગયા. સમૂહ અને આવર્તમાં આ બધા ગુણધર્મોમાં શું ફેરફાર થાય એ પણ દર્શાવ્યું. સમૂહ અને આવર્તમાં ડાબી બાજુ જમણી બાજુ જાય 3 ગુણધર્મો: વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થશે. સમૂહમાં ઉપરથી નીચે જાય વિદ્યુત ઋણતા, આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઘટાડો થાય. પરમાણુની ત્રિજ્યા આના કરતાં વિરુદ્ધ. વિદ્યુત ઋણતાનો હવે ધાત્વીય ગુણધર્મ સાથે કેવો સંબંધ છે? વિદ્યુત ઋણતાનો ધાત્વીય ગુણધર્મ સાથે કેવો સંબંધ છે જોવાનું છે અત્યારે. અને પછી રાસાયણિક ગુણધર્મો વિશેની માહિતી થોડીક મેળવવાની થાય છે. વિદ્યુત ઋણતા અને પરમાણુ ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આપણે જોઈ ગયા ગઈકાલે. હવે વિદ્યુત ઋણતા અને અધાતુ કે ધાતુ સાથેનો સંબંધની તમે કલ્પના કરી શકો છો. અધાતુ તત્વોમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું વલણ પ્રબળ હોય છે. અધાતુ તત્વ હશે ને તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ પ્રબળ ધરાવશે. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું વલણ પ્રબળ હોય છે. તેથી વિદ્યુત ઋણતાનો સીધો સંબંધ તત્વના અધાત્વીય ગુણધર્મો સાથે છે. ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ પણ પ્રબળ હોય છે. તેના કારણે વિદ્યુત ઋણતા છે એનો સીધો સંબંધ તત્વના અધાત્વીય ગુણધર્મો સાથે રહેલો જોવા મળશે. બીજા શબ્દમાં કહીએ તો વિદ્યુત ઋણતાનો વ્યસ્ત સંબંધ તત્વના ધાત્વીય ગુણધર્મ સાથે છે. વિદ્યુત ઋણતાનો કેવો સંબંધ? વ્યસ્ત સંબંધ છે એ ધાત્વીય ગુણધર્મ. જેમ ધાત્વીય ગુણધર્મ વધે વિદ્યુત ઋણતા ઘટે. એટલા માટે જ આગળ આપણે જોયું તો સમૂહમાં ઉપરથી નીચે જાય તેમ તેમ વિદ્યુત ઋણતા ઘટતી જાય છે. સામે ધાત્વીય ગુણધર્મ વધતો જાય એવું આવી ગયું. બરાબર છે. ધાત્વીય ગુણધર્મમાં વધારો થાય. નીચેની તરફ છે ધાત્વીય ગુણધર્મ વધુ છે. ક્રોસમાં એરો હતો ધાત્વીય ગુણધર્મનો. અધાત્વીય ગુણધર્મ બરાબર છે. અધાત્વીય ગુણધર્મ કરતાં ધાત્વીય ગુણધર્મ, અધાત્વીય ગુણધર્મ વધે અને ધાત્વીય ગુણધર્મ આ પ્રમાણે જોવા મળશે નીચેની તરફ વધુ શરૂઆતમાં સમૂહ માટે. આમ આઉટકોષ્ટકમાં આવર્તના તત્વોમાં વિદ્યુત ઋણતા વધવાની સાથે તત્વના અધાત્વીય ગુણધર્મ વધે છે. વિદ્યુત ઋણતા વધવાની સાથે અધાત્વીય ગુણધર્મ વધે છે. એટલે વિદ્યુત ઋણતાને અધાત્વીય ગુણધર્મ સાથે સીધો સંબંધ છે અને ધાત્વીય ગુણધર્મ સાથે વ્યસ્ત સંબંધ છે. એને ધ્યાનમાં લઈ જેમ વિદ્યુત ઋણતા વધશે તેમ અધાત્વીય ગુણધર્મ શું થશે? વધે છે અને ધાત્વીય ગુણધર્મ ઘટે છે. વ્યસ્ત સંબંધ એટલા માટે. એ જ પ્રમાણે સમૂહમાં ઉપરથી નીચે જતા તત્વોની વિદ્યુત ઋણતા ઘટવાની સાથે તત્વનો અધાત્વીય ગુણધર્મ ઘટે છે અને ધાત્વીય ગુણધર્મ વધે છે. બરાબર છે. આટલું યાદ છે એ રાખવાનું છે તમારે. આના માટે સંક્ષિપ્ત સ્વરૂપ ગઈકાલે આકૃતિ જોઈ ગયા હતા. સંક્ષિપ્ત સ્વરૂપમાં એક આકૃતિ છે બતાવેલી છે. આકૃતિની અંદર દરેક ગુણધર્મ ઘટાડો વધારો કેવી રીતના થશે એ સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણે જોઈ ગયા હતા. ક્લિયર? નેક્સ્ટ હવે રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ. રાસાયણિક ગુણધર્મો આવર્ત કોષ્ટક સાથે કેવા સંકળાયેલા છે એમાંથી અમુક ગુણધર્મ આપણે જોવાના થાય છે. બરાબર છે. તત્વના રાસાયણિક ગુણધર્મોમાં મોટાભાગના આવર્તી વલણો જેવા કે વિકર્ણીય સંબંધ, નિષ્ક્રિય યુગ્મ અસર, લેન્થેનોઇડ સંકોચન ની અસરો વગેરે પછીના એકમોમાં જે તે સમૂહની ચર્ચામાં સમજાવેલા છે. હવે પછી આપણે
જે આવર્ત કોષ્ટક આખું છે એમાં 4 વિભાગ છે, SPDF. એક વખત કીધું તમને, ચારેય વિભાગના તત્વો ધોરણ 11 અને 12માં શીખવાના છે. બધા ન શીખવાના, પણ એના એક એક સમૂહ વિશેની માહિતી છે એ આપણે મેળવવાની છે વારાફરતી. એમાંથી અગત્યના તત્વો અમુક થોડાક પ્રમાણમાં એના વિશેની પણ માહિતી આપણે મેળવીશું. એક એક સમૂહ વિશે પર્સનલ છે એ માહિતી મેળવવાની થાય છે. તે વખતે વિકર્ણીય સંબંધ, નિષ્ક્રિય યુગ્મ અસર અને લેન્થેનોઇડ સંકોચન વગેરે ડિટેલમાં આપણે જોઈશું. ડી વિભાગના તત્વો જોઈએ તો અહીંયા લેન્થેનોઇડ સંકોચન જોઈશું. વિકર્ણીય સંબંધ એસ અને પી વિભાગના તત્વોમાં વિકર્ણીય સંબંધ જોઈશું. નિષ્ક્રિય યુગ્મ અસર, નિષ્ક્રિય યુગ્મ અસર પી વિભાગના તત્વો આપણે જોઈશું. તો એ માહિતી આપણે નેક્સ્ટ ચેપ્ટર ભણીશું ત્યારે મેળવીશું. અહીં આપણે તત્વોની સંયોજકતામાં આવર્તિતતા કેવી જોવા મળે છે. જે બીજા આવર્તમાં અસામાન્ય ગુણધર્મોનો પણ અભ્યાસ કરીશું. સંયોજકતામાં શું ફેરફાર થાય છે, સંયોજકતામાં શું ફેરફાર થાય છે તો એના વિશેની માહિતી આપણે જોઈશું. સંયોજકતામાં ફેરફાર વિશેની માહિતી, બરાબર છે. ક્રમશઃ સંયોજકતામાં કયો ફેરફાર થાય ખૂબ જ મહત્ત્વનો છે. એના આધારે જુદા જુદા સંયોજનના સૂત્રો તમે નક્કી કરી શકશો. એટલે એ મુજબ છે એ મહત્ત્વનો છે. સંયોજકતામાં જે ફેરફાર છે એ સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતતા. સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતતા સંયોજકતા તત્વોની અતિ લાક્ષણિક ગુણધર્મ છે. તત્વનો અતિ લાક્ષણિક ગુણધર્મ છે જે તત્વની ઇલેક્ટ્રોન રચનાના આધારે વધુ સરળતાથી સમજી શકાય છે. ઇલેક્ટ્રોન રચનાનો ઉપયોગ કરી શકાય અને સમજવા માટે સંયોજકતા સમજવી હોય તો. સંયોજકતા એટલે બીજા તત્વો સાથે કેટલા પ્રમાણમાં જોડાય છે એનું મૂલ્ય. પ્રતિનિધિ તત્વોની સંયોજકતા સામાન્ય રીતે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી જ હોય છે. પ્રતિનિધિ તત્વની સંયોજકતા સામાન્ય રીતે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જેટલી હોય છે, અથવા તો એટલી ન હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યાને 8માંથી બાદ કરતાં મળતી સંખ્યા જેટલી હોય છે. અમુક માટે છેડે જતા જઈ સમૂહ ક્રમાંક વધતો જાય તો એના માટે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી કિંમત ન હોય તો 8માંથી બાદ કરો સમૂહ ક્રમાંકને, એટલી છે એ આની કિંમત છે એ મળશે. હાલમાં સંયોજકતા માટે ઓક્સિડેશન અવસ્થા શબ્દ ઘણીવાર વપરાય છે. સંયોજકતા માટે કયો શબ્દ વપરાશે? ઓક્સિડેશન અવસ્થા. મોટે ભાગે આપણે એ જ વપરાશે. સંયોજકતા માટે બીજો શબ્દ વાપરવામાં છે ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિજન પરમાણુવાળા બે સંયોજનો OF2 Na2O ને ધ્યાનમાં લઈએ તો સંયોજનમાં રહેલા તત્વોની વિદ્યુત ઋણતાનો ક્રમ F સૌથી વધુ, ફ્લોરિન એના કરતાં, ઓક્સિજન એના કરતાં, સોડિયમ ક્રમશઃ ઘટે છે. 3 માટે આમાં જે સંયોજનમાં તત્વો છે ઓક્સિજન, ફ્લોરિન અને સોડિયમ માટે જોઈએ તો સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની હશે? ફ્લોરિનની. એના પછી ઓછી હશે ઓક્સિજનની. આમે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત તત્વ છે ફ્લોરિન, બીજા ક્રમાંકનું તત્વ છે ઓક્સિજન. ફ્લોરિનની સૌથી વધુ, બીજા ક્રમાંક ઓક્સિજન, ત્રીજા ક્રમાંકે આ 3માંથી સોડિયમ આવશે. તો ફ્લોરિન પરમાણુની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના એ 2s2 2p5. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p5 સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના છે. એમાંથી બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના બહાર રહેલી છે એ કક્ષા, છેડે ભરાતી કક્ષા 2s2 2p5 છે. તો AF2 અણુમાં ફ્લોરિનનો પ્રત્યેક પરમાણુ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ફ્લોરિનનો એક પરમાણુ છે એ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી ઓક્સિજન પરમાણુ સાથે કરે છે. આમાં જે OF2 છે ને તો એમાં ફ્લોરિનના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે. તો ફ્લોરિન અણુમાં ફ્લોરિનનો પ્રત્યેક પરમાણુ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી ઓક્સિજનના પરમાણુ સાથે કરે છે. 2 ફ્લોરિન છે એમાંથી એક ફ્લોરિન છે એ ઓક્સિજનના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો ફ્લોરિન પરમાણુ વધુ વિદ્યુત ઋણમય હોવાથી તેની ઓક્સિડેશન અવસ્થા -1
આ અણુમાં 2 ફ્લોરિન પરમાણુ છે. તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2s2 2p5 છે. અહીં ઓક્સિજન પરમાણુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી ફ્લોરિન પરમાણુ સાથે કરે છે. તે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા +2 છે. જેની વિદ્યુત ઋણતા વધુ હોય ને એની સંયોજકતા ઓક્સિડેશન અવસ્થા માઇનસ થશે. OF2 સંયોજન બને છે. ફરીથી તો ઓક્સિજન પરમાણુ પાસે ઇલેક્ટ્રોન રચના છે 2s2 2p4. સામાન્ય રીતે પરમાણુ છે એ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાની વૃત્તિ ધરાવે એવું આગળ તમે શીખી ગયા છો. પણ સામાન્ય રીતે એની બાહ્યતમ કક્ષા છે એ પૂરી થાય એટલા ઇલેક્ટ્રોન છે એ મેળવે છે. 2pની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો 2 ઇલેક્ટ્રોન છે એની અંદર આવી જાય તો એની બાહ્યતમ કક્ષા પૂરી થાય. તો 2 ઇલેક્ટ્રોન તો બીજા પરમાણુ પાસેથી મળે અથવા ન મળે. ફ્લોરિન પાસે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે 2s2 2p5. હવે 2 પરમાણુ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. આ ફ્લોરિનનો એક છે, આ ઓક્સિજનનો એક છે. ભાગીદારી કરે. બીજો ફ્લોરિન પરમાણુ છે, આ બીજા 1 ઇલેક્ટ્રોન ઓક્સિજનના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. આ ફ્લોરિનનો 1 ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજનના બીજા 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે છે. તો આ 2 ઇલેક્ટ્રોન છે ને 2 પરમાણુના કોમન ગણાય. ફ્લોરિનના ગણાય ને ઓક્સિજનનો ગણાય. ઓક્સિજન છે એની કક્ષા પૂર્ણ થઈ ગઈ. 2s2 2p4માંથી આ 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે 5, ના બીજો મેળવે એટલે 6 કમ્પ્લીટ થઈ ગઈ. ફ્લોરિનમાં એવું છે 2s2 2p5 1 ઇલેક્ટ્રોન મેળવે, ભાગીદારી કરશે એટલે આનો કોમન ગણાય એટલે 2p કક્ષક પૂર્ણ થઈ ગઈ છે. હવે 2 ભાગીદારી કરે છે. જો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ, ઇલેક્ટ્રોન ગુમાવે પ્લસ. અહીં મેળવતા નથી ને ગુમાવતા નથી. તો હવે 1ની ઓક્સિડેશન અવસ્થા કે સંયોજકતા માઇનસ હોય, 1ની પ્લસ હોય. તો અહીંયા ઓક્સિજન છે એની વિદ્યુત ઋણતા ઓછી છે ફ્લોરિનની સાપેક્ષમાં. તો આ ઇલેક્ટ્રોન છે એ ફ્લોરિનના કેન્દ્ર તરફ વધુ આકર્ષાય એટલે ઓક્સિજનનો જે ઓક્સિડેશન આંક અથવા સંયોજકતા છે એ પ્લસ થશે. 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે +2. ફ્લોરિન માટે -1 થશે. ફ્લોરિન માટે કેટલા થશે? -1, કેમ કે એની વિદ્યુત ઋણતા વધુ છે. એનાથી વિરુદ્ધ જ્યારે ઓક્સિજન છે એ સોડિયમ સાથે આવી ભાગીદારી કરશે, સોડિયમના 2 પરમાણુ સાથે. ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે સોડિયમની 1s2 છે S કક્ષક પૂરી કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એ સોડિયમની S કક્ષક પૂર્ણ કરવા 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો 1 સોડિયમનો ઇલેક્ટ્રોન છે ઓક્સિજન સાથે ભાગીદારી કરે છે. તો સોડિયમની કક્ષક પૂર્ણ થઈ ગઈ. સોડિયમની કક્ષક પૂર્ણ થઈ ગઈ. તો અહીંયા છે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 લેવામાં, OF2માં +2 હતું. તો એનું કારણ છે સોડિયમની અને ઓક્સિજનની ભાગીદારીમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે. એટલે આ જે ઇલેક્ટ્રોન છે ને આ 2 ભાગીદારી એ ઓક્સિજનના કેન્દ્રથી નજીક હોય, વિદ્યુત ઋણતા વધુ છે એટલે આકર્ષે. એટલા માટે આ ભાગીદારીમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 અને સોડિયમનો ઓક્સિડેશન આંક +1 થાય છે. આગળની ભાગીદારીમાં ઓક્સિજન +2 હતો અને ફ્લોરિન -1 હતો. એનાથી વિરુદ્ધ, એનાથી અલગ થયું. બરાબર છે. તો આના કારણે છે એ જે ભાગીદારીના ઇલેક્ટ્રોન હોય તેના આધારે સંયોજકતા છે એ નક્કી થાય છે. બરાબર છે. તો એ સંયોજકતા જુદી જુદી હોય છે દરેક તત્વોની. તો એના વિશેની માહિતી આપણે મેળવવાની છે. Na2Oમાં ઓક્સિજન વધુ વિદ્યુત ઋણમય હોવાના કારણે સોડિયમના 2 પરમાણુ પાસેથી 1 ઇલેક્ટ્રોન સ્વીકારે છે. તેથી તેની ઓક્સિડેશન અવસ્થા -2 છે. જ્યારે સોડિયમની ઇલેક્ટ્રોન રચના 3s1 1 ઇલેક્ટ્રોન ગુમાવે તેથી તે +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ચોક્કસ સંયોજનોમાં રહેલા તત્વની ઓક્સિડેશન અવસ્થામાં અણુમાં રહેલા અન્ય પરમાણુની વિદ્યુત ઋણતાને અનુરૂપ પ્રાપ્ત કરેલ વીજભાર છે. બીજાનો વિદ્યુત ઋણતા કેવી છે એના આધારે અહીંયા છે એ બીજા તત્વોની વિદ્યુત ઋણતા કેવી છે એના આધારે છે એ અહીંયા વિદ્યુત ઋણતાના આધારે છે એ સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા નક્કી થશે. સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા છે એ નક્કી થશે. હવે અહીંયા છે આપણે અમુક ઓક્સિડેશન અવસ્થા છે એ જોવાની થાય છે. તત્વની સંયોજકતામાં હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ, હાઇડ્રાઇડ એટલે હાઇડ્રોજન સાથેના સંયોજનો, ઓક્સાઇડ એટલે બીજા તત્વના ઓક્સિજન સાથેના સંયોજનો. હાઇડ્રાઇડ અને ઓક્સાઇડમાં જોવા મળતા કેટલાક આવર્તી વલણો કોષ્ટક 3.9માં બતાવેલા છે.
હાઇડ્રાઇડ અને ઓક્સાઇડમાં છે એ કેવા આવર્તી વલણ એટલે ક્રમશઃ ફેરફાર શું થાય છે બતાવેલું છે. તત્વોના રાસાયણિક વર્તનમાં જોવા મળતા આ પ્રકારના આવર્તી વલણની ચર્ચા પુસ્તકના અન્યત્ર પણ કરવામાં આવે છે. કેટલાક તત્વો એવા છે જે જુદા જુદા સંયોજકતા ધરાવે છે, જુદી જુદી સંયોજકતા દર્શાવે છે. એક જ તત્વ છે એકથી વધુ સંયોજકતા પણ બતાવે એવા પણ ઘણા બધા છે. તો આવી જુદી જુદી સંયોજકતા સંક્રાંતિ તત્વો અને એક્ટિનોઇડ તત્વોના વિશિષ્ટ ગુણધર્મ છે, જેને આપણે આગળ અભ્યાસ કરીશું. પણ અત્યારે છે એ એક જે અવસ્થા ઓક્સિડેશન અવસ્થા છે એના આધારે પહેલાં તો હવે સંયોજકતા, તો આગળ એક વિધાન આવ્યું સંયોજકતા શું છે, તો એ સંયોજકતા જે તે તત્વોની સંયોજકતા એના સમૂહ ક્રમાંક જેટલી અથવા તો સમૂહ ક્રમાંકને 8માંથી બાદ કરો એટલી લગભગ હોય છે. તો સમૂહ નંબર 1 તો એની સંયોજકતા 1, બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એટલા માટે. સમૂહ નંબર 2 બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એટલે સંયોજકતા 2. સમૂહ નંબર 13 બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે એટલે સંયોજકતા 3. સમૂહ નંબર 13 તેની બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. આવૃત કોષ્ટક તમારા પુસ્તકમાં છે એમાં જોવો તો જોવા મળશે 2s2 2p1 પેલું બોરોન માટે છે. ત્યાર પછી દરેક માટે આ જ પ્રમાણે 3s2 3p1 4s2 4p1 એ રીત પ્રમાણે જોવા મળશે દરેકમાં. બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે એટલે 3 સંયોજકતા જોવા મળે છે. સમૂહ નંબર 14 સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે એટલે એની સંયોજકતા 4 જોવા મળે છે. સમૂહ નંબર 15 સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે એટલે સંયોજકતા 5 જોવા મળે, અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનને 8માંથી બાદ કરો એટલી ઓક્સિડેશન અવસ્થા કે સંયોજકતા છે એ જોવા મળશે. સંયોજકતા ઇલેક્ટ્રોન 5, 8 - 5 એટલે 3 પણ એની ઓક્સિડેશન અવસ્થા કે સંયોજકતા જોવા મળે. સમૂહ નંબર 16 6 જોવા મળે, સંયોજકતા ઇલેક્ટ્રોન 6 એટલે સંયોજકતા 6 છે. 8 - 6 એટલે 2 પણ સંયોજકતા જોવા મળે. સમૂહ નંબર 17 સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 7 છે એટલે 7 સંયોજકતા જોવા મળે, અથવા 8 - 7 એટલે 1 પણ જોવા મળશે. સમૂહ નંબર 18 0 અથવા 8 આ પ્રમાણે સંયોજકતા છે એ જોવા મળે છે. આ મુજબની સંયોજકતા જોવા મળશે. ક્લિયર? સંયોજકતા, હવે આ સંયોજકતા જે જોવા મળે છે એના આધારે છે એ તમને હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ સંયોજનના સૂત્ર બતાવેલા છે. સમૂહ નંબર 1 તો એની સંયોજકતા 1 છે, યાદ રાખજો. સમૂહ નંબર 2 તો 2 છે. સમૂહ નંબર 3 તો 13 તો 3 છે. સમૂહ નંબર 14 સંયોજકતા 4 છે. સમૂહ નંબર 15 સંયોજકતા ઇલેક્ટ્રોન 5 એટલે 3 અથવા 5 સંયોજકતા છે. સમૂહ નંબર 16 2 અથવા 6 સંયોજકતા. સમૂહ નંબર 17 સંયોજકતા 1 અથવા 7 છે. હવે આની સંયોજકતા 1 છે. સમૂહ નંબર 1માં લિથિયમ સોડિયમ પોટેશિયમ, તો સામે એક સંયોજકતાવાળા પરમાણુ એક જોડાય એટલે આ પ્રમાણેના સૂત્ર બન્યા હાઇડ્રાઇડના. હાઇડ્રોજનની સંયોજકતા 1, ઓક્સિજનની સંયોજકતા 2 એટલે હાઇડ્રોજન એક જોડાય અને આની સંયોજકતા સંતોષાઈ જાય. લિથિયમની સંયોજકતા કેટલી? તો 1. હાઇડ્રોજનની સંયોજકતા તો 1, ઓક્સિજનની 2. આની એક સંયોજકતા 2 જોડાઈ જશે એટલે 2 સંયોજકતા સંતોષાઈ જાય એટલે LiH એનું સૂત્ર, આનું સૂત્ર NaH, આનું સૂત્ર KH. હવે લિથિયમ સોડિયમ પોટેશિયમ એની સંયોજકતા તમે જાણો છો કેટલી છે? 1 છે પ્લસ. સામે ઓક્સિજનની સંયોજકતા 2 છે માઇનસ, આની પ્લસ 1 છે. હવે 2 સરખા કરવા હોય તો ઓક્સિજન છે એ 1 હોય તો સામે આની 2 સંયોજકતા છે. લિથિયમની સંયોજકતા સોડિયમ પોટેશિયમ 1 સંયોજકતા, તો -2ની સામે +2 કરવા તો કેટલા લેવા પડે? લિથિયમ 2 લેવા પડે, તો ત્યારે 2 સંયોજકતા થાય તો Li2O. સોડિયમ માટે Na2O. સોડિયમની સંયોજકતા 1 + 1, આની -2, તો -2 સરખું કરવું હોય, માઇનસ ને પ્લસ, માઇનસ અને પ્લસ બંને શું કરવું હોય? સરખું કરવું હોય. તો શું કરવું પડે સરખા કરવા માટે? તો એના માટે સોડિયમ +1 છે એ +1 વાળા 2 લેવા પડે. +1 વાળા કેટલા લેવા પડે? 2 એટલે +2 થાય, સામે -2 એટલે તટસ્થ થઈ જાય. પોટેશિયમ +1 વાળા 2 લે એટલે +2 અને -2 થઈ ગયા સરખા. ક્લિયર? એટલે આ પ્રમાણે સંયોજકતા થાય. ત્યાર પછી સમૂહ નંબર 2 સંયોજકતા 2, તો કેલ્શિયમની 2
મેગ્નેશિયમ કેલ્શિયમ, મેગ્નેશિયમનો હાઇડ્રાઇડ બનાવો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવો. કેલ્શિયમની સંયોજકતા 2 છે સમૂહ નંબર 2 માટે, હાઇડ્રોજન 1 છે. બે સરખા કરવા હોય તો કેલ્શિયમ 2 લ્યો 4 થઈ જાય, 3 લ્યો 6 થાય. તે તો ક્યારેય સરખું થાય નહીં. તો એના માટે તમારે ફરજિયાત હાઇડ્રોજન 2 લેવા પડે. હાઇડ્રોજન 2 લે તો હાઇડ્રોજનના 2 અને કેલ્શિયમના 2 થઈ ગયા CaH2, બરાબર છે. એવી જ રીતના MgO CaO બેની સંયોજકતા 2 છે, એટલે એક તત્વ અને સામે ઓક્સિજન એક, એટલે આ પ્રમાણે સૂત્ર બને. હાઇડ્રાઇડ મેગ્નેશિયમનો હાઇડ્રાઇડ બનાવવો હોય તો MgH2, બરાબર છે. સમૂહ નંબર 13 સંયોજકતા 3 છે. સંયોજકતા કેટલી છે? 3. તો AlH3, એમાં બોરોન છે, અપવાદરૂપ છે B2H6, દ્વિઆણ્વીય BH3 સૂત્ર થાય, પણ એ દ્વિઆણ્વીય સંયોજન છે એટલે B2H6 બનાવે છે. એનો અભ્યાસ આપણે સમૂહ નંબર 13નો અભ્યાસ કર્યો ત્યારે આવશે. હવે સમૂહ નંબર 13ની સંયોજકતા કેટલી છે? સમૂહ નંબર 13ની સંયોજકતા જોવા મળશે 3. ઓક્સિજનની સંયોજકતા 2. સમૂહ નંબર 13 બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ બધાની સંયોજકતા છે એ 3 છે. ઓક્સિજનની સંયોજકતા 2 છે. એટલે આની +3 સંયોજકતા અને -2 બેને સરખું કરવું. શું કરવું પડે? અને વધારો તો 3માંથી 6 થાય, 2 લ્યો તો. આને વધારો 2માંથી 4 થાય, તો 4નથી 6 કરવા તો કેટલા લેવા પડે? ઓક્સિજન 3, એટલે 3 ઓક્સિજન લ્યો તો -6. 2 આ તત્વ લે, બોરોન 2 લ્યો એટલે +6, એટલે B2O3 એવું સૂત્ર થાય. એલ્યુમિનિયમ આની જગ્યાએ મૂકી દો તો એ સૂત્ર થાય. ગેલિયમ મૂકી દો તો એ સૂત્ર થાય, બરાબર છે. એટલે એના માટેનું સૂત્ર થયું B2O3, Al2O3, Ga2O3 કે In2O3. સમૂહ નંબર 14 સંયોજકતા 4 છે, એટલે હાઇડ્રોજન 4 લેવા પડશે બેની સંયોજકતા સરખી કરવા માટે. સમૂહ નંબર 14ના તત્વો સંયોજકતા 4 છે, એટલે ઓક્સિજન 2 લેવા પડે CO2, SiO2, GO2, SnO2, PbO2. સમૂહ નંબર 15 સંયોજકતા છે 3 અથવા 5, તો 3 અહીંયા હોય તે હાઇડ્રોજન 1 છે, એટલે એને કારણે 3 હાઇડ્રોજન લેવાનું થયા. 3 સંયોજકતા હોય અથવા 5 હોય તો એમાં 2 પ્રકારના સંયોજન બને છે મોટાભાગનામાં. એટલે અહીં 3 સંયોજકતા માટે સૂત્ર બનશે N2O3, P2O3, તો P2O3 P4O6 થી બનેલું છે. H2O3, Sb2O3 અને Bi2O3. એવી જ રીતના 5 સંયોજકતા હોય તો એના માટે આ સૂત્ર બનશે N2O5 P2O5. 5 સંયોજકતા હોય એટલે 5 દુ 10, અને આ બાજુ ઓક્સિજનને 10 કરવા માટે 5 ઓક્સિજન લેવા પડે. આની સંયોજકતા છે એ સમૂહ નંબર 15ના તત્વો, દાખલા તરીકે નાઇટ્રોજન લેવામાં આવે, ઓક્સિજન, આની સંયોજકતા છે એ 3 છે, આની સંયોજકતા 2 છે. 2 સરખું કરવું હોય તો ક્રોસમાં ગુણાકાર કરી નાખો. Nને 2 વડે, ઓક્સિજનને 3 વડે, N2O3. હવે 3ના બદલે સમૂહ નંબર 15ના તત્વોની સંયોજકતા 5 હોય તો એ ક્રોસમાં ગુણાકાર, Nને 2 વડે ગુણાકાર, ઓક્સિજનને 5 વડે, N2O5. એટલે એ પ્રમાણેના 2 સૂત્ર બન્યા. બીજા તત્વોમાં જ પ્રમાણે એમાં ફોસ્ફરસ છે દ્વિઆણવીય હોય, P2O5ના બદલે P4O10 ડબલ થઈ જશે, H2O5 અને Sb2O5. એટલે અમુક છે એવા અપવાદરૂપ તત્વ છે દ્વિઆણવીય છે એ જોવા મળે છે, બરાબર છે. સમૂહ નંબર 16 ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ. વિદ્યુત ઋણતા વધુ છે એટલે ઋણ આયન તરીકે આવે છે, એટલે હાઇડ્રોજન આગળ આવ્યો. H2O, H2S, H2SC અને H2TE. ઓક્સિડેશન અવસ્થા સંયોજકતા 2 અથવા 6, સામાન્ય રીતે 2 હોય છે, એટલે એવા હાઇડ્રાઇડ બનાવશે. એવા હાઇડ્રાઇડ છે એ બનાવશે, બરાબર છે. સલ્ફર, સેલેરિયમ, ટેલુરિયમ એ ઓક્સાઇડ સંયોજન બનાવે, તેમાં સલ્ફર, સેલેરિયમ, ટેલુરિયમની સંયોજકતા 6 હોય છે, ઓક્સિજનની 2, એટલે 2ના 6 કરવા માટે 3 ઓક્સિજન લેવા પડે. સમૂહ નંબર 17ના તત્વો હાઇડ્રાઇડ બનાવશે ત્યારે એનો ઓક્સિડેશન આંક 1 હોય છે, એટલે HF, HCl, HBr અને HI -1. ઓક્સાઇડ સંયોજનો બનાવે ત્યારે એની સંયોજકતા 7 હોય છે, એટલે Cl2O7. આ મુજબના સંયોજનો છે એ બને છે. એટલે આ સંયોજકતા થઈ, બરાબર છે. દરેક તત્વની સંયોજકતા. હાઇડ્રાઇડનું સૂત્ર શું થાય ઓક્સાઇડનું?
આ સૂત્ર છે એ દરેક સમૂહ આપણે ભણશું ત્યારે ફરીથી પાછા આવશે કયા કયા ઓક્સાઇડ કયા હાઇડ્રેટ બને છે, બરાબર છે, કે હાઇડ્રેટ કયા ઓક્સાઇડ બને છે, જે તે સમૂહ ભણશું ત્યારે છે એ બધું ડિટેલમાં ફરીથી આવશે. એટલે અત્યારે વધુ આવડે નહીં તો ચિંતા બહુ કરતા નહીં. સૂત્ર ગોખવાની જરૂર નથી, સંયોજકતાના આધારે છે એ બનાવવાના છે. એટલે અત્યારે સંયોજકતા જે તે સમૂહ માટે યાદ રાખજો. સમૂહ નંબર 15 તો સંયોજકતા કેટલી? તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન 5 અથવા 3, 8 - 5 એટલે 3. સંયોજકતા ઇલેક્ટ્રોન તમારે યાદ રાખવાના છે, એના ઉપરથી સંયોજકતા યાદ રહેશે. અને સંયોજકતાના આધારે છે આ સંયોજનના સૂત્ર છે તૈયાર થાય છે, બરાબર છે. એટલે સૂત્ર ગોખવાની જરૂર નથી, કેમ બને છે એ વિચારવાનું છે. ક્લિયર? થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું.